गुड आफ्टरनून विद्यार्थी मित्रों। डायरेक्ट इनडायरेक्ट આપણે સમજાવતા હતા। આ બધા નિયમો મેં એકવાર ભણાવ્યા છે, ગઈકાલે વાત કરી હતી, છતાં ઝડપથી બોલી જાઓ। પહેલો નિયમ છે અલ્પવિરામ અને અવતરણ ચિહ્નો દૂર કરવા। પહેલો નિયમ અલ્પવિરામ કહેવાય, આ અવતરણ ચિહ્નો કહેવાય, એને ઇનડાયરેક્ટ વાક્યમાં દૂર કરવાના હોય। અલ્પવિરામ અને અવતરણ ચિહ્નો ઇનડાયરેક્ટ વાક્યમાં દૂર થાય। આ રેડ અક્ષર વાળા ઇનડાયરેક્ટ વાક્ય છે। પહેલો નિયમ છે અલ્પવિરામ અને અવતરણ ચિહ્નો દૂર કરવા। બીજો નિયમ સંયોજક તરીકે, બીજો નિયમ સંયોજક તરીકે અલગ અલગ શબ્દો આવે। જેમ કે વિધાન વાક્ય હોય તેમાં સંયોજક તરીકે ધેટ આવે, વિધાન વાક્યમાં સંયોજક તરીકે ધેટ આવે, પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો સંયોજક તરીકે બે વસ્તુ આવે। જો આપેલું વાક્ય સહાયકારક ક્રિયાપદથી બન્યું હોય તો ઇફ કે વેધર આવે, પણ જો આપેલું વાક્ય WH કે હાઉ થી બન્યું હોય તો જે તે WH અને હાઉ શબ્દો સંયોજક તરીકે આવે। આજ્ઞાત વાક્યમાં સંયોજક તરીકે હકારમાં ટુ આવે, નકારમાં નોટ ટુ આવે, અને ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે ધેટ આવે। તો આ નિયમ ગઈકાલે આપણે મેં સમજાવેલો, આજે ફરી એકવાર રિપીટ કરી દઉં છું। જોઈ લો, આ પહેલું વાક્ય છે એ વિધાન વાક્ય છે તો એમાં સંયોજક ધેટ છે। બીજું વાક્ય પ્રશ્નાર્થ છે તો સંયોજક ઇફ છે। આ વાક્ય વોટ ડુ યુ વોન્ટ, આ વાક્ય પ્રશ્નાર્થ જ છે, આમાં સંયોજક તરીકે જે તે WH ક્વેશ્ચન વોટ જ આવે છે, આનો આ જ શબ્દ આવે। આ વાક્ય આજ્ઞાર્થ હકાર છે, સંયોજક તરીકે ટુ આવ્યું। આ વાક્ય આજ્ઞાર્થ નકાર છે, સંયોજક તરીકે નોટ ટુ આવ્યું। આ વાક્ય ઉદ્ગાર છે, જો વોટ થી શરૂ થાય છે તો ઉદ્ગાર વાક્યમાં સંયોજક ધેટ આવે છે। તો આ એક સામાન્ય સમજની વાત છે। ત્યારબાદ જોઈ લો રિપોર્ટિંગ વર્બ તરીકે, એટલે કે સેડ ટુ હોય તો શું લખવું? તો સેડ ટુ નું ટોલ્ડ કરાય વિધાન વાક્યમાં, રાઈટ? વિધાન વાક્યમાં ટોલ્ડ, ક્યારેક આન્સર્ડ લખેલું જોવા મળશે, રિપ્લાય એડેડ ફ્રોમ। પ્રશ્નાર્થ વાક્યમાં સેડ ટુ ને બદલે કે સેડ ને બદલે આસ્ક્ડ આવે। પ્રશ્નાર્થમાં સેડ હોય તોય આસ્ક્ડ, સેડ ટુ હોય તોય આસ્ક્ડ, સેડ કે સેડ ટુ ને બદલે આસ્ક્ડ આવશે। આજ્ઞાર્થ વાક્યમાં સેડ ટુ કે ટોલ્ડ ના બદલે શું આવે? વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સલાહ હોય તો એડવાઇસ, ચેતવણી હોય તો વોર્ન, હુકમ હોય તો ઓર્ડર્ડ, સૂચના હોય તો સજેસ્ટેડ, આજીજી હોય તો બેગ્ડ। અને ઉદ્ગાર વાક્ય છે એમાં એક્સક્લેમ્ડ આવે, પણ એક્સક્લેમ્ડ સાથે વાક્યના ભાવ મુજબ અલગ અલગ શબ્દો આવે। જો આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય, દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો, પ્રશંસા કે વખાણનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, તિરસ્કારનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ, આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ આવે। જો એના વાક્ય આપણે ગઈકાલે જોયા હતા। જો આ વિધાન વાક્ય છે, સેડ ટુ છે માટે ટોલ્ડ કર્યું, પણ આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, તમે જોઈ શકો છો, તો સેડ ટુ ને બદલે આસ્ક્ડ કર્યું। આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે તો આમાં સેડ ટુ ને બદલે બેગ્ડ કર્યું, તમે જોઈ શકો છો, આ સેડ ટુ નું આ બેગ્ડ થયું। આ વાક્ય દરખાસ્ત વાક્ય છે, સોરી ઉદ્ગાર વાક્ય છે, અલાસ, બરાબર? આ જો ઉદ્ગાર ચિહ્ન રહ્યું, આ ઉદ્ગાર વાક્ય છે તો સેડ ટુ નું એક્સક્લેમ્ડ વિથ કર્યું, પણ અહીંયા આ વાક્યનો ભાવ દુઃખનો ભાવ છે એટલે એક્સક્લેમ્ડ વિથ સોરો કર્યું। વાક્યના ભાવ પ્રમાણે શબ્દો આવતા જાય છે। અહીંયા ફરી એકવાર જોઈ લો, વિધાન વાક્ય હોય તો સેડ ટુ નું ટોલ્ડ કરવાનું, પ્રશ્નાર્થ હોય તો આસ્ક્ડ કરવાનું, આજ્ઞાર્થ વાક્ય હોય તો વાક્યના ભાવ મુજબ લખવાના શબ્દો, વિનંતી તો રિક્વેસ્ટેડ, સલાહ તો એડવાઇસ, ચેતવણી તો વોર્ન, હુકમ તો ઓર્ડર, સૂચના તો સજેસ્ટેડ, આજીજી તો બેગ્ડ। અને ઉદ્ગાર વાક્ય હોય તો સેડ કે સેડ ટુ ને બદલે એક્સક્લેમ્ડ વિથ, આ શબ્દ આવે એક્સક્લેમ્ડ વિથ, પણ વાક્યના ભાવ મુજબ શબ્દો ફરતા જાય। આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય, દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો, પ્રશંસાનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, તિરસ્કારનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ, આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ। એના એક્ઝામ્પલ હતા। ત્યાર પછી સર્વનામના ચેન્જ, પહેલા પુરુષના સર્વનામ, પ્રથમ પુરુષના સર્વનામ હંમેશા બોલનાર મુજબ ફરે। પહેલા પુરુષના સર્વનામ ક્યાં કહેવાય? તો કે આઈ, મી, માય, માયસેલ્ફ, આ બધા પહેલા પુરુષના સર્વનામ કહેવાય।
એ હંમેશા બોલનાર મુજબ ફરે. આ બાજુ બોલનાર હોય, વચ્ચે રિપોર્ટિંગ વર્બ હોય, સેડ, સેડ ટુ, ટોલ્ડ વગેરે. આ બાજુ સાંભળનાર હોય, આ રિપોર્ટર બોલનાર, આ સાંભળનાર, અને આ રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ અહીંયા આઈ હોય ને તો સીધું આપણે અહીંયા જોવું. અહીંયા મી હોય તો પણ અહીંયા જોવું પડે, અહીંયા માય હોય તો અહીંયા જોવું પડે. બરાબર. આ વાક્યની અંદર આઈ, મી, માય, માયસેલ્ફ, વી, અસ, અવર, અવરસેલ્વ્સ, આના માટે આ બાજુ જોવું પડે. હવે બીજા પુરુષના સર્વનામ સાંભળનાર મુજબ પડે. બીજા પુરુષના સર્વનામ કયા? તો કે યુ, યુ, યોર, યોરસેલ્ફ. આ જે વાક્ય છે, આ જે વાક્ય જે છે, આ વાક્યની અંદર વચ્ચે યુ હોય, યોર હોય, શરૂઆતમાં યુ હોય, તો આ બધા માટે અહીંયા સાંભળનાર કોણ છે એને જોવું પડે. તો પહેલા પુરુષના સર્વનામ બોલનાર મુજબ ફરે, બીજા પુરુષના સર્વનામ સાંભળનાર મુજબ ફરે, ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થાય નહીં. જો આ પહેલા પુરુષનું સર્વનામ કહેવાય, બોલનાર મુજબ ફર્યો એટલે સી થયું. આ યુ એ બીજા પુરુષનું સર્વનામ કહેવાય, સાંભળનાર મુજબ ફરે. અહીંયા સાંભળે છે હર, તો હરનું અહીંયા સી થઈ ગયું. માય પહેલા પુરુષનું સર્વનામ કહેવાય, બોલનાર મુજબ ફરે. માય પહેલા પુરુષનું સર્વનામ કહેવાય, બોલનાર મુજબ ફરે. બોલે છે હી, તો માયનું અહીંયા હીઝ થઈ ગયું, માયનું હીઝ થાય. આય પહેલા પુરુષનું સર્વનામ કહેવાય, બોલનાર મુજબ ફરે. અહીંયા જો આઈ ગયું. આ યુ એ બીજું પુરુષનું સર્વનામ કહેવાય, સાંભળનાર મુજબ ફરે. જો અહીંયા હર લખાણું. આ યોર એ બીજા પુરુષનું સર્વનામ કહેવાય, સાંભળનાર મુજબ ફરે. આ હર મુજબ ફરે, માટે અહીંયા પણ હર આવ્યું. તો આ એ સર્વનામના ચેન્જીસો હતા. ગઈકાલે મેં આ વિગતવાર સમજાવ્યું હતું. આજે ફરી એકવાર એટલા માટે કહું છું, ગઈકાલના નિયમો કદાચ તમે ભૂલી ગયા હોય તો તમને યાદ રહી જાય. બરાબર. એવી જ રીતે આ એક છે વાક્યો. હવે કાળના ફેરફારો છે. કાળના ફેરફારો આપણે જોઈ લઈએ. કેટલા? તો કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય તો એનો સાદો ભૂતકાળ થાય, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થાય, પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ થાય, ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય, સાદો ભૂતકાળ નું પૂર્ણ ભૂતકાળ થાય. સાદા ભૂતકાળને શું કહેવાય? V2. પૂર્ણ ભૂતકાળને શું કહેવાય? હેડ વત્તા V3. આ આપણા વ્રજ પ્રકાશનના 177 નંબરના પેજ પરથી શરૂ થાય છે. બરાબર. આમાં મારું કશું જ નથી, એમાંથી જ લીધું છે. 177 પછીનું પેજ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના છે અને એમાં આ બધા નિયમો લખેલા છે. બરાબર. આ માત્ર ને માત્ર તમારી અનુકૂળતા ખાતર સ્ક્રીન ઉપર તમને લખીને બતાવ્યા છે. એટલે બુક સાથે રાખીને બેસજો એટલે તમને તરત જ ખ્યાલ આવી જાય. ચાલુ ભૂતકાળ નું થઈ જાય ચાલુ પૂર્ણ ભૂતકાળ. આવી રીતે બીજા કેટલાક ફેરફારો છે. એમિઝા નું થઈ જાય વોઝબેર, વોઝબેર નું થઈ જાય હેડબીન, ડુડસ નું થઈ જાય ડીડ, હેવેસ નું થઈ જાય હેડ, મેનું થઈ જાય માઇન્ડ, કેન નું થઈ જાય કુડ, સેલવિલ નું વુડ અને મસ્ટ નું હેડ ટુ. આવા ફેરફાર થાય. પણ આ બધા ફેરફારને કહેવાય શું? સાવ સરળ કહેવાય ને તો દરેક વાક્યમાં એક ભૂત ઉમેરવાનું, એક ભૂતકાળ ઉમેરતો જવાનું. એક ભૂતકાળ ઉમેરતા જશો એટલે આ રીતે થતું જશે. આ જે છે ને બધું એ એક ભૂતકાળ ઉમેરવાથી થયું છે, બીજું કશું નથી. આ બાજુના વાક્ય બરાબર છે. આ બાજુનું જે છે એમાં એક ભૂતકાળ ઉમેરો એટલે આ બાજુ બની જાય. આ બધા એક ભૂતકાળ ઉમેરવાથી બન્યા છે. આ બધામાં એક એક ભૂતકાળ ઉમેરતા જાવ એટલે આ બને. બરાબર છે. આવું સાદું યાદ રાખવાનું છે. એ આ સેમ આમાં જોઈ લો. અહીંયા વર્ક્સ આપ્યું છે. આ વર્તમાન કાળ છે. ભૂતકાળ થયું વર્કડ. જો આ ચાલુ વર્તમાન કાળ કીધો છે એનું ચાલુ ભૂતકાળ કરવાનું છે. આ ચાલુ વર્તમાન કાળ થયું, આ ચાલુ ભૂતકાળ થઈ ગયો. જો આ પૂર્ણ વર્તમાન કાળ કીધો છે તો પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થાય. આ પૂર્ણ વર્તમાન કાળ છે, આ એનું પૂર્ણ ભૂતકાળ થયું. જો અહીંયા કીધું છે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ કરવાનું. જો આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, જો આ એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ કર્યું. અહીંયા જો આ સાદો ભૂતકાળ કીધો છે તો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરવાનું કીધું. આ સાદો ભૂતકાળ છે, વેન્ટ એ સાદો ભૂતકાળ થયો, આ એનું પૂર્ણ ભૂતકાળ કર્યું. હજુ જો
આ ચાલુ ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ કીધું છે। જો આ ચાલુ ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ છે એનું આપણે આ ચાલુ પૂર્ણ ભૂતકાળ કહ્યું, રાઈટ। ટૂંકમાં શું કર્યું છે, દરેક વાક્યમાં એક એક ભૂત ઉમેરતા ગયા છીએ એટલે વાક્યમાં આટલો ચેન્જ આવે છે। હવે રૂલ નંબર 6, તો જો એ શું નિયમ છે, તો કે સ્થળ અને કાળની નજીકતા દર્શાવતા શબ્દોમાં આ મુજબ ફેરફાર થાય। છઠ્ઠો નિયમ શું છે, છઠ્ઠો નિયમ એમ છે, સ્થળ અને કાળની નજીકતા સમીપતા દર્શાવતા શબ્દોમાં નીચે મુજબ ફેરફાર થાય। શબ્દોમાં નીચે મુજબ ફેરફાર થાય। એ કયા ફેરફાર થાય એ જોઈ લો। અહીંયા જુઓ, આ જસ્ટ નાવ છે તો કેનું ધેન થાય, હિયર નું ધેર થાય, ધીસ નું ધેટ થાય, THES ધીસ નું ધોસ થાય, અગો નું બિફોર, કમ નું ગો, ટુડે નું ધેટ ડે, ટુનાઇટ નું ધેટ નાઇટ। આ બધા બુકમાં આપેલા છે। યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર, ટુમોરો નું ધ ડે આફ્ટર અથવા ધ નેક્સ્ટ ડે। આપણે આ શબ્દ લખશું નેક્સ્ટ ડે ને પ્રીવિયસ ડે, અને એક થસ નું સો આ યાદ રાખશું, હેન્સ નું થેન્ક્સ આ ઓછું પૂછાય, આ લગભગ ન હોય। અપ ટિલ નાવ, અપ ટુ નાવ, ટિલ ધીસ ટાઈમ આનું થશે સો ફાર, આ પણ બહુ હોય નહીં, આને બહુ યાદ રાખવાની જરૂરિયાત નથી। જો એના બધાના ફેરફાર જોઈ લઈએ। જો અહીંયા ધીસ આપ્યું છે તો ધીસ નું થઈ ગયું ધેટ, જોઈ લો અહીંયા ધીસ આપ્યું છે તો ધીસ નું થઈ ગયું ધોસ, જો અહીંયા ટુડે આપ્યું છે તો ટુડે નું થઈ ગયું ધેટ ડે, જો અહીંયા યસ્ટરડે આપ્યું છે તો યસ્ટરડે નું થઈ ગયું ધ પ્રીવિયસ ડે। તો એ ફેરફાર અહીંયા લખ્યા છે મિત્રો, જો ધીસ નું ધેટ, ધીસ નું ધોસ, ટુડે નું ધેટ ડે અને યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે, બરાબર। અહીંયા જે મેં રાઉન્ડ કર્યા છે એ જ છે, જોઈ લો, ધીસ નું ધેટ, ધીસ નું ધોસ, ટુડે નું ધેટ ડે, યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે, એમાં કશું નવું નથી। અને એક સાતમો નિયમ કે જે સનાતન સત્ય હોય, યુનિવર્સલ ઇટર્નલ ટ્રુથ, સનાતન સત્ય, કહેવત, ગણિતના સંજ્ઞા સૂત્રો, વૈજ્ઞાનિક સંજ્ઞા સૂત્રો કે આર્થિક નીતિ નિયમો, એનું ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે કાળમાં કોઈ ફેરફાર થાય નહીં। તમે અત્યાર સુધીના ચોપડીમાં એવું લખતા અને લખેલું વાંચતા કે સનાતન સત્ય વાક્યના કાળમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, કોઈ ફેરફાર કરવો નહીં। આ નિયમ એટલો અગત્યનો નથી, આ નિયમ વાળું તમને કેમ પૂછવાનું નથી। આમ છતાં એમાં ફેરફાર કરવાનો થાય, એ શું થાય તો એક આ થાય, સેટ ટુ નું ટોલ મુકાય અને સંયોજક ધેટ મુકાય, આ બે એમાં કરાય, બાકીમાં કઈ ફેરફાર થાય નહીં। જુઓ આ વાક્ય, મિસ્ટર બક્ષી સેડ, આ મેં ગઈકાલે કીધું હતું, તો આ સેડ નું સેડ લખ્યું, વચ્ચે ધેટ મૂક્યું, આ કાળમાં કોઈ ફેરફાર ન થયો। જો આ વર્તમાન કાળ છે, આ વર્તમાન કાળ છે। અવર મેથ્સ ટીચર મિસ્ટર ગાંધી સેડ 2 and 2 makes 4, અવર મેથ્સ ટીચર મિસ્ટર ગાંધી સેડ, જો અહીંયા સંયોજક ધેટ આવ્યો, અહીંયા જો આ મેક્સ વર્તમાન કાળ, તો અહીંયા મેક્સ વર્તમાન નથી, અહીંયા ભૂતકાળ થયું નહીં, નહીતર નિયમ એવો છે આ ભૂતકાળ હોય ને તો અહીંયા મેળ થઈ જાય, પણ ન થયું। શું કરવા, તો કે આ ગણિતક સૂત્ર છે, બરાબર, ગણિતના નીતિ નિયમ મુજબનું છે અને એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી। હવે જુઓ પ્રશ્નાર્થ વાક્ય માટેના નિયમ, એ આપણે આવી જ ગયા છે, પણ આ તમને સમજવામાં એક બીજી વખત સરળતા રહે કે પ્રશ્નાર્થ વાક્યનું જો તમારે ઇનડાયરેક્ટ કરવું હોય તો રિપોર્ટિંગ વર્બમાં શું કરશો, તો સેડ ટુ ને બદલે આસ્ક્ડ મૂકો। બે વસ્તુ ધ્યાન આપજો, સેડ અને સેડ ટુ, આ બંનેના બદલે શું લખવાનું, આસ્ક્ડ। આ તમારે આવે નહીં, કેમ તો કે તમારે સિંગલ વાક્ય નથી આવવાના, સિંગલ વાક્યમાં આવવું હોય, તમારે તો પેરેગ્રાફ આવવાનો છે, એટલે એમાં આ જ હોય, એટલે આસ્ક્ડ કરવાનું, સેડ અથવા સેડ ટુ ને બદલે આસ્ક્ડ। સંયોજક તરીકે બે શક્યતા રહેલી છે, જો આપેલું વાક્ય WH શબ્દથી થયેલું હોય, એટલે કે આ રીતે વોટ, વાય, વેન, વેર, વાય, હાઉ,
હાઉ મચ, હાઉ મેની, તો જે તે WH કે હાઉ શબ્દ સંયોજક તરીકે આવે. આ એક વાત. અને એમ ન હોય તો વાક્ય શેનાથી બનેલું હોય પ્રશ્નાર્થ? તો આવા કોઈ શબ્દો ઈ જો અહીં લખ્યા, એમ ઇઝ આર, વોઝ ધેર, શેલ બી, ટુ બી ના રૂપથી બન્યું હોય. હેવ હેઝ હેડ, ટુ હેવ ના રૂપથી બનેલું હોય. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ આનાથી બનેલું હોય. અથવા ડુ, ડઝ, ડીડ આનાથી બનેલું હોય તો સંયોજક તરીકે શું આવે? ઇફ કે વેધર આવે. સંયોજક તરીકે શું આવે? ઇફ કે વેધર આવે. બીજો હું નિયમ? પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવવું. ત્રીજો કે બાકીના સર્વનામના, કાળના, નજીકતા દર્શકતા શબ્દોમાં ફેરફાર. અગાઉ જે આપણે શીખ્યા એ મુજબ જ આવે. બરાબર. જોઈએ અહીંયા કેટલાક વાક્યો. મનોજ said to me, are you ill? આ તમે જોઈ શકો છો said to છે પ્રશ્નાર્થ વાક્ય, એટલે said to નું કર્યું asked. પણ તમે જોઈ શકો આ to be ના રૂપથી પ્રશ્નાર્થ બન્યું છે ને. to be ના રૂપ, to be ના રૂપથી પ્રશ્નાર્થ બનેલું હોય, જો લખ્યું am is are, to be ના રૂપથી પ્રશ્નાર્થ બનેલું હોય તો સંયોજક તરીકે શું આવે? if કે whether. તો તમે જોઈ શકો છો અહીંયા સંયોજક તરીકે શું આવ્યું છે? if. are you ill? આને પેલા વિધાન બનાવવાનું. you are ill આ વિધાન બન્યું. જો અહીંયા લખ્યું પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવાય તો વિધાન બનાવ્યું. હવે આ યુ કોના મુજબ ફરે? તો કે યુ એ બીજા પુરુષનું સર્વનામ કહેવાય, સાંભળનાર મુજબ ફરે. સાંભળે મી, તો મી નું અહીંયા શું થઈ ગયું? આય, કેમ કે આ કર્તાનું સ્થાન. કાળ બદલવાનું, આય સાથે વોઝ આવે. આમ તો આર નું ભૂતકાળ વર થાય, આ થાય, પણ અહીંયા આઈ સાથે શું આવે? વોઝ. ઇફ આઈ વોઝ ઇલ. આ રીતે આ વાક્ય બને. રબરિંગ કરી નાખો એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવે. જો થાય આવું. પરિવાર જુઓ, સેડ ટુ નું શું કર્યું? આસ્ક્ડ. શું કરવા? પ્રશ્નાર્થ. સંયોજક શું મૂક્યું? ઇફ. કેમ? તો કે આ WH થી પ્રશ્નાર્થ નથી. આ યુ નું શું થઈ જાય? આઈ. આર નું વોઝ. આમ તો આર નું વેર થાય, પણ આઈ આરે વેર ની પણ વોઝ આવે. I was ill. આમ વાક્ય બને. જોઈએ બીજું. he said to Bina, have you a black pen? જો અહીંયા said to, તો said to નું શું કર્યું? asked. આ જો have થી પ્રશ્નાર્થ છે, WH નથી. સંયોજક તરીકે શું આવ્યું? if. આ you પેલા લેવાનું. you સાંભળનાર મુજબ ફરે. સાંભળે કોણ છે? બીના. તો બીના માટે સી. આ have નું શું થઈ ગયું? had. ભૂતકાળ કરવાનું. have નું had a black pen. હજુ એક વાક્ય જોઈએ. કોઈ વિદ્યાર્થી હાથ ઊંચો કરે છે. કોણ છે ભાઈ? પરિવાર, રેઝ યોર હેન્ડ. એની ક્વેશ્ચન? હા, હું છે? પટેલ. કોણ છે પટેલ? બોલો, વોટ ઇઝ યોર ક્વેશ્ચન? કોઈ પટેલ? બોલો. યસ. ના સંભળાણો પ્રશ્ન. ચાલો આગળ વધુ. તમારો પ્રશ્ન હોય તો કહી દો મિત્ર. ચાલો આગળ. વિનય said to me, can you kill a tiger? તમે જોઈ શકો છો આ said to વાક્ય પ્રશ્નાર્થ છે, એટલે said to નું શું લખ્યું? asked. આ વાક્ય to be ના રૂપ, to have ના રૂપ, મોડલ ના રૂપથી પ્રશ્નાર્થ છે, માટે સંયોજક શું આવે? if. આ can અહીંયા આવી જાય. you can kill a tiger એમ લખો તો વિધાન થાય. you એ સાંભળનાર મુજબ થાય. સાંભળે છે મી, તો મી નું થઈ જાય આઈ, કેમ કે આ એ કર્તા વિભક્તિ. can નું ભૂતકાળ could kill a tiger. she said to him, will you help me? તો તમે જોઈ શકો છો આ said to. said to નું શું કર્યું? asked. શું કરવા? પ્રશ્નાર્થ વાક્ય છે. સંયોજક તરીકે શું લખ્યું? if. કેમ? WH ક્વેશ્ચન નથી. આ will you નું થઈ જાય you will. you નું he. કેમ? you એ સાંભળનાર મુજબ.
सांभळे हिम पण आ कर्तानुं स्थान छे तो हिम नी कर्ता थाय ही विल નું ભૂતકાળ કરવું પડે would help આ મી એ બોલનાર મુજબ થાય બોલે છે સી તો સી કર્તા વિભક્તિ સી ની કર્મ વિભક્તિ હર થાય સંબંધક વિભક્તિ હર થાય એટલે મી નું થઈ ગયું અહીંયા હર. The stranger said to the farmer, do you know the way? તમે જોઈ શકો છો આ said to તો said to નું શું કર્યું asked શું કરવા પ્રશ્નાર્થ વાક્ય છે સંયોજક તરીકે શું મૂક્યું if શું કરવા આ do does did થી પ્રશ્નાર્થ થયું છે એટલે સંયોજક if આવે. આ યુ કોના મુજબ ફરે સાંભળનાર મુજબ સાંભળે કોણ ફાર્મર પુરુષ એટલે શું થઈ જાય ફાર્મર નું he આ નો નું ભૂતકાળ કરવું પડે નો નું ભૂતકાળ શું થયું ન્યુ નો નું ભૂતકાળ ન્યુ the way. પણ તમે જોઈ શકો છો આ WH અને હાઉ વાળા છે. He said to me what is your name તો said to નું શું કર્યું asked પણ અહીંયા સંયોજક તરીકે what નું what જ આવ્યું WH અને how શબ્દ સંયોજક તરીકે હોય તો એનું એ જ આવે આ is છે અહીંયા આવી જાય your name is તો your છે એ સાંભળનાર મુજબ ફરે સાંભળે છે કોણ me I me my બરાબર છે you your તમે જોઈ શકો છો આ your આ છે your તો your નું શું થઈ જાય તો કે my name અને is નું ભૂતકાળ કરવું પડે એટલે was. પછીનું વાક્ય જુઓ she said to me who are you તેણે મને કહ્યું કે તું કોણ છો તો તમે જોઈ શકો છો આ said to તો said to નું શું કર્યું asked શું કરવા પ્રશ્નાર્થ વાક્ય છે સંયોજક તરીકે શું આવે WH છે એટલે who જ આવે આ યુ પહેલા આવી જાય આર પછી આવી જાય who you are યુ સાંભળનાર મુજબ ફરે સાંભળે છે મી તો મી ની કરતા થાય આઈ અને આર નું ભૂતકાળ અહીંયા was I was કેમ કે આઈ સાથે was યાદ રાખવાનું વી સાથે were યુ સાથે બોલો માવાણી ઉત્સવ માવાણી ઉત્સવ any question યુ સાથે were યુ સાથે were he સાથે was આવે she સાથે was આવે it સાથે was આવે they સાથે were આ બહુ સામાન્ય ઇંગ્લિશ છે પાંચમા છઠ્ઠા ધોરણ બરાબર એટલે અહીંયા આપણે જોયું આઈ તો આઈ સાથે was આવે વંશિત ગેડિયા હાથ ઊંચો કરે છે જરા એને આપો ને શું એના પ્રશ્ન છે આપણે કહી દઈએ વંશિત ગેડિયા વંશિત ગેડિયા બોલો તો ખરા તમારે કેવું અચ્છા તો જોઈએ આગળ my friend said to her how old are you તમે જોઈ શકો છો આ said to આ પ્રશ્નાર્થ વાક્ય છે તો said to નું શું કર્યું asked કર્યું સંયોજક તરીકે how માં how જ સંયોજક આવશે કીધું WH અને how માં સંયોજક એ જ આવે how old આખો શબ્દ છે કેટલી ઉંમર હવે આર યુ છે એનું યુ આર થઈ જાય યુ એ આ હર મુજબ ફરે હર નું સી અને આર નું વોઝ આ થોડું રબરિંગ કરી દો એટલે તમને સ્પષ્ટ દેખાય ઘણીવાર લીટાના કારણે અસ્પષ્ટ દેખાય ખ્યાલ ન આવે જોઈએ ચોથું વાક્ય she said to me where are you going તમને દેખાય છે said to પણ આપેલું વાક્ય કેવું છે પ્રશ્નાર્થ તો said to નું શું કર્યું asked સંયોજક તરીકે where નું where જ આવશે જે તે WH કે how હોય એમાં સંયોજક એ જ આવે હવે વાક્ય are you going આનું વિધાન કરાય વિધાન કરો તો you are going તો આ યુ કોના મુજબ ફરે તો કે સાંભળનાર મુજબ સાંભળે કોણ તો કે મી તો મી અહીંયા આવે તો શું થઈ ગયું આઈ કેમ કે આ સ્થાન કર્તાનું સ્થાન કહેવાય
આ ક્રિયાપદ છે, ક્રિયાપદ પેલા કરતા હોય, I was going. અહીંયા આર નું થઈ જાય was, કેમ કે I સાથે was આવે. He asked me how many boys are there in your school. તો અહીંયા ask જ આપ્યું છે, તો ask નું ask જ રખાય. ક્યારેક એવું પણ બને સંયોજક તરીકે અહીંયા how many આપ્યું છે, તો how many એની સાથે બોય જોડાયેલું જ રહે, તો joy અહીંયા આવી જાય. there are in your school, તો there નું there, are નું where, in અહીંયા લખ્યું છે your. આ your છે એ સાંભળનાર મુજબ ફરે, you your સાંભળનાર મુજબ ફરે, સાંભળે છે અહીંયા her, she her તો આ your ના બદલે શું આવ્યું, her school. તો આ રીતે સર્વનામના ચેન્જ થાય છે. હવે જોઈએ આજ્ઞાર્થ વાક્ય. મેં નિયમ લખાવ્યા છે એના ફરી એક વખત અને એના એક્ઝામ્પલ પણ, એટલે ગઈકાલે કઈ કોઈને ન ખ્યાલ આવ્યો હોય તો હવે ખ્યાલ આવી જ જવો જોઈએ. ગઈકાલે જે ભણાવ્યું હતું એ આવીને પેલા તરત રિપીટ કર્યું અને વળી પાછું આ ફરી એક વખત રિપીટેશન છે, બરાબર? એટલે ન આવડવાનો કોઈ પ્રશ્ન નહીં રહે. આજ્ઞાર્થ વાક્યના ઇનડાયરેક્ટ કરાવવું હોય ત્યારે કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે અલગ અલગ શબ્દ આવે. રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય, તો કે સેડ અને સેડ ટુ ને રિપોર્ટિંગ વર્બ કહેવાય. એના બદલે શું લખાય, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ લખાય, હુકમ હોય તો ઓર્ડર લખાય, સૂચના સલાહ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ સજેસ્ટેડ લખાય, સલાહ હોય તો એડવાઇસ લખાય, ચેતવણી હોય તો વોર્ન લખાય, આજીજી હોય તો બેગ્ડ લખાય. આવા બધા શબ્દો આવે. આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે હકાર આવે અને સંયોજક તરીકે હકારમાં ટુ આવે અને ટુ પછી આપેલું વાક્ય જોડી દેવાનું. નકાર વાક્ય ડોન્ટ થી શરૂ થતું હોય તો નકાર વાક્યમાં સંયોજક તરીકે નોટ ટુ આવે, બાકીનું વાક્ય જોડી દેવાનું. કાળ સર્વનામ નજીકતા દર્શાવતા ફેરફાર અગાઉ આપણે શીખ્યા એ મુજબ. જોઈએ અહીંયા કેટલાક વાક્ય. The teacher said to the student, keep quiet. આ શબ્દ પહેલા વાંચવાનું, મોઢું બંધ રાખ. અહીંયા આ said to છે એના બદલે asked. આજ્ઞાર્થ વાક્ય છે એની અંદર તમને કઈ ખબર ન પડે કે શું લખવું, ત્યારે asked પણ લખી શકાય. જ્યારે કોઈ ભાવ, આવો કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય ત્યારે તમારે asked પણ લખાય. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું મોઢું બંધ રાખો. અહીંયા તમે ઓર્ડર પણ લખી શકો ask ને બદલે. ટુ સંયોજક તરીકે keep quiet. The inspector said to him, call the witness. ઇન્સ્પેક્ટરે તેને કહ્યું સાક્ષીને બોલાવો. જો આ said to એને બદલે ઇન્સ્પેક્ટર બોલે છે એટલે હુકમનો ભાવ થઈ ગયો, ઓર્ડર. જો સંયોજક તરીકે ટુ, બાકીનું વાક્ય એમને call the witness. He said to me, please. આ પ્લીઝ શબ્દ લખો હોય ને એટલે રિક્વેસ્ટેડ આમ જ લખવાનું, કેમ કે પ્લીઝ એ વિનંતીનો ભાવ કે, એટલે he requested લખ્યું. જો અહીંયા રિક્વેસ્ટેડ, આ said to ને બદલે રિક્વેસ્ટેડ me. આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે ટુ હકારમાં આ પ્લીઝ શબ્દ નીકળી જાય, હેલ્પ મી. આ મી, આ જે મી છે ને એ બોલનાર મુજબ ફરે. આ મી છે એ કોના મુજબ ફરે, બોલનાર મુજબ ફરે. આ મી એ બોલનાર મુજબ ફરે, બોલે અહીંયા હી. આ હી કરતા કર્મહીન સંબંધક હી. આ મી કર્મ છે એટલે અહીંયા આ કર્મ આવ્યું, રાઈટ? ફરી વાર હી. માનસી આતું તો કરે છે. માનસી 12P5 22 નંબર વાદી ભક્તિ. બોલો. ચાલો, એની પ્રોબ્લેમ? રિપોર્ટિંગ વર્ગ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય ત્યારે કાળમાં ફેરફાર થાય. શેમાં? રિપોર્ટિંગ વર્ગ વર્તમાન કાળ, ભવિષ્ય કાળ તો ફેરફાર ન કરવાનો. તમારે પેરેગ્રાફ જ આવવાના છે, આવા સિંગલ વાક્ય આવવાના નથી. પણ પેરેગ્રાફ શીખવા માટે આ સિંગલ વાક્ય સમજાવવા જરૂરી હોય એટલે હું સમજાવું. અને પેરેગ્રાફ હંમેશા ભૂતકાળમાં જાય, રાઈટ?
પ્રશ્ન એવો છે કે ભાઈ અહીંયા રિપોર્ટિંગ વર્ગમાં ભવિષ્યકાળ હોય, the teacher will say, આમ what say to him, આ રીતનું વાક્ય કાંઈ હોય તો અહીંયા ભવિષ્યકાળ હોય તો આમાં કોઈ ચેન્જીસ થાય ના નો થાય, પણ આવું તમારે આવવાનું નથી. કેમ? તમને ખબર છે તમારે પેરેગ્રાફ આવે છે ને પેરેગ્રાફ હંમેશા શેમાં હોય? પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં જ કરવાના હોય. તો ત્રીજું વાક્ય ફરીવાર સમજાવું. ત્રીજું વાક્ય આપણે અટક્યા હતા. તો તમે જોઈ શકો છો, he said to me please help me. દેખાય છે આ પ્લીઝ શબ્દ. આ પ્લીઝ છે એ વિનંતીનો ભાવ કે, એટલે પ્લીઝ માટે તમારે રિક્વેસ્ટેડ યાદ રાખવાનું, પ્લીઝ હોય ત્યારે. એટલે આ સેડ ટુ ને બદલે આપણે શું લખ્યું? રિક્વેસ્ટેડ. પ્લીઝ શબ્દ નીકળી જાય. સંયોજક તરીકે હકારમાં ટુ. આ વાક્ય હકાર છે એટલે ટુ આવ્યું. હેલ્પ. અને આ મી છે ને એ આ બોલનાર મુજબ પડે. બોલે છે ત્યાં હી. હી ની કર્મ હિમ થાય, સંબંધક હિસ થાય. અહીંયા જો આ કર્મ છે. આઈ ની કર્મ મી, સંબંધક માં. આમ ચેન્જ થાય. આ મી છે તો મીનું શું થઈ ગયું? હિમ. મીનું થઈ ગયું હિમ. આ મીનું થઈ ગયું હિમ. આગળ વધીએ. ડોક્ટર સેડ વોક ઇન ધ મોર્નિંગ. ડોક્ટરે કહ્યું સવારે ચાલો. તો તમે સમજી લો ડોક્ટરે મને સલાહ આપી છે. તો અહીંયા સલાહ માટે એડવાઇસ વપરાય. અહીંયા કોને કીધું છે એવું નથી કીધું, પણ ધારો કે મને કીધું છે તો આ સેડ ના બદલે આપણે શું લખ્યું? એડવાઇસ. શું કરવા એડવાઇસ લખ્યું? તો કે સલાહ છે. જો સવારમાં ચાલો. આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક ટુ, પછીનું વાક્ય એમને વોક ઇન ધ મોર્નિંગ. He said to me don't open the door. તેણે મને કહ્યું બારણું ન ખોલો. આ વાક્યમાં કોઈ ભાવ નથી તો said to ને બદલે આપણે શું લખ્યું? asked. જ્યારે કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય તો asked લખાય. આ વાક્ય નકાર છે તો નકારમાં સંયોજક તરીકે શું આવે? not to open the door. હકારમાં ટુ, નકારમાં not to. The beggar said please give me some food. બેગરે ભિખારીએ કહ્યું મહેરબાની કરી મને થોડું ખાવાનું આપો. પણ અહીંયા છે ને વિનંતી કરતા વધારે આજીજી છે. આજીજી માટે એક શબ્દ છે બેગ્ડ. અગાઉ આપણે જોયું હતું. વધુ પડતી વિનંતી કરીએ એને બેગ્ડ કહેવાય, બેગિંગ કહેવાય. બેગિંગ નો મતલબ એક થાય ભીખ માંગવી તે. તો ભિખારી શું ખાવાનું? ભીખ જ માંગતા હોય. વધારે પડતી આજીજી એટલા માટે આપણે બેગ્ડ લખ્યું. સંયોજક તરીકે ટુ. આ પ્લીઝ નીકળી જાય. ગીવ મી એ બોલનાર મુજબ ફરે. બોલે ભિખારી એટલે હીનું હિમ, સમ ફૂડ. તો આ રીતે આજ્ઞાર્થ વાક્યના. ઉદ્ગાર વાક્યના આપણે કેટલાક જોઈ લઈએ વાક્યો અને એના નિયમ ફરીવાર. ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા કેટલાક ફેરફાર કરાય. શું લખવાનું હોય એમાં? એક્સક્લેમ્ડ ટુ. એક્સક્લેમ્ડ ટુ ક્યારે લખો? બોલનાર અને સાંભળનાર આના વચ્ચે એક્સક્લેમ્ડ ટુ લખો. પણ વાક્યના ભાવ મુજબ અલગ અલગ શબ્દો મુકાય. આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય લખાય. આનંદનો ભાવ કેમ ખબર પડે? આમ ખબર પડે. હુર્રે, હુર્રા. અહીંયા લખવાનું એક્સક્લેમ્ડ વિથ જોય ટુ. એક્સક્લેમ્ડ વિથ જોય ટુ આમ લખવાનું. દુઃખનો ભાવ કેમ ખબર પડે? અલાસથી. દુઃખનો હોય તો શું લખવાનું? એક્સક્લેમ્ડ વિથ સોરો. પ્રશંસાનો ભાવ કેમ ખબર પડે? બ્રેવો. તો શું લખવાનું? એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. પછી ઓ આ વાવ. બરાબર, આ આશ્ચર્યનો ભાવ. અહીંયા શબ્દ લઈ ગયો આશ્ચર્ય. ઓ આ વાવ, આશ્ચર્યનો ભાવ. આશ્ચર્ય. આશ્ચર્યનો ભાવમાં શું લખો? એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. અને તિરસ્કાર, નફરત નો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ. આવા શબ્દો તમારે લખવાના રહેશે. આના પછી ટુ લખાય. આના પછી ટુ લખાય અને એના પછી સાંભળનાર વ્યક્તિનું લખાય, ઉલ્લેખ કરાય. બરાબર. કેટલીક વાર ટુ ન પણ લખેલું હોય પણ જનરલી આવું હોય. અને સંયોજક તરીકે ધેટ મૂકવાનું. શું કરવાનું હોય છે એમાં? વોટ, હાવ વાળા ઉદ્ગાર વાક્યને વિધાન બનાવવા. જો આ રીતે વોટ એ ક્લેવર બોય હી ઇઝ. આ ઉદ્ગાર વાક્ય. તો પહેલા આને વિધાન બનાવી નાખવાનું.
he is really a clever boy. પહેલા આવું વિધાન બનાવવાનું અને પછી આનું ઇનડાયરેક્ટ કરવાનું. તો ઇનડાયરેક્ટ કરો તો અહીંયા જ ચેન્જ આવે, બાકી ક્યાંય ચેન્જ આવે નહીં. ઉદ્ગાર સૂચક શબ્દો દૂર કરવા. ઉદ્ગાર સૂચક શબ્દો કયા છે? આ છે ઓ, આ, અલાસ, હુર્રે, વો, ટટ, હુ, બ્રેવો, હુર્રે, લો, બિહોલ્ડ, હાઉ, વોટ, આ બધાને કાઢી નાખવાના. કાળ, સર્વનામ અને નજીકતા દર્શાવતા શબ્દોમાં અગાઉ મુજબ ફેરફાર કરવાના. એ આપણે ભણ્યા છે. જોઈએ આપણે કેટલાક વાક્ય. વિનય said what a beautiful girl she is. વિનયે કહ્યું કે કેટલી સુંદર છોકરી છે. તો તમને કેટલી સુંદર છોકરી છે આમ બોલ્યા ને એટલે તમને ખબર પડી ગઈ આ ભાવ. સુંદર છોકરી છે. તો સુંદર છોકરી છે એ શું કહેવાય? તો કે એ વખાણ કહેવાય. એટલે વિનય આ સેડ છે કાઢ નાખ. સેડ ને બદલે હું લખ્યું એક્સક્લેમ્ડ વિથ. પણ વાક્યનો વાંચીએ ને તો ખબર પડે વખાણનો ભાવ છે. એટલે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. હવે અહીંયા સાંભળનાર નથી એટલે અહીંયા ટુ અને સાંભળનાર નથી લખ્યું. અહીંયા ટુ અને સાંભળનાર નથી લખ્યું. તમે જુઓ સાંભળનાર નથી એટલે સીધું ધેટ. પછી વોટ એ બ્યુટીફુલ ગર્લ she is, એને આપણે વિધાન બનાવ્યું she is a very beautiful girl. આવું વિધાન બનાવ્યું. અને આનું ઇનડાયરેક્ટ કર્યું. આનું ઇનડાયરેક્ટ આ થઈ ગયું. જો she was a very beautiful girl. તો ચેન્જ ક્યાં કર્યો? આ is નું શું કર્યું? was. બસ, બાકી કોઈ ચેન્જીસ નહીં. ફરીવાર એક આ વાત સમજી લો. વાક્ય સાંભળી લો. વાક્ય કરો એ પહેલા તમારે એનું ગુજરાતી કરવું અથવા એને વાંચવું ખૂબ જરૂરી છે. વિનય said what a beautiful girl she is. આના પરથી ખબર પડે ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર ચિહ્ન છે, રાઈટ. અને વાક્ય વાંચો તો ખબર પડે વખાણનો ભાવ. આપણે ઉદ્ગાર વાક્યમાં એક્સક્લેમ્ડ વિથ લખવાનું હોય. એક્સક્લેમ્ડ વિથ આ લખ્યું, પણ ભાવ મુજબ એક શબ્દ લખવાનો. એ આપણે લખ્યું આ પ્રેઝ. હવે અહીંયા ટુ અને સાંભળનાર લખ્યું નથી, કેમ કે આપેલા વાક્યમાં સાંભળનાર નથી આવ્યું. એટલે સંયોજક તરીકે ધેટ. બાકીનું વાક્ય વિધાન બનાવવાનું આ રીતે અને એનું ઇનડાયરેક્ટ પછી કરવાનું. તો ઈઝ નું થઈ ગયું વોઝ. બીજું વાક્ય the player said alas we have lost the game. અરે રે, આપણે તો મેચ હારી ગયા. આ અરે રે એટલે દુઃખનો ભાવ છે. તો દુઃખ માટે શું લખશું? exclaimed with sorrow. આ said ને બદલે શું લખાણું? exclaimed with. પણ આપણે સોરો શબ્દ ભેગું લખ્યું. કેમ? આના પરથી ખબર પડી. સંયોજક તરીકે that. ઉદ્ગાર સૂચક શબ્દો દૂર કરવાના. એ કાઢને આ વિધાન વાક્ય બની ગયું. આનું ઇનડાયરેક્ટ બનાવો. વી નું ધ્યેય. વી બહુવચન પહેલા પુરુષ સર્વનામ કહેવાય. બોલડાન મુજબ ફરે. બોલે છે પ્લેયર્સ ખેલાડીઓ. બહુવચન એટલે ધ્યેય. આ લોસ્ટ સાત આ હેવ લોસ્ટ પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ. હેડ લોસ્ટ ગેમ. પરિવાર જોઈ લો. બરાબર. સંયોજક તરીકે ધ્યેય. અહીંયા વી નું થઈ જાય ધ્યેય. આ વી છે. આ વી નું ધ્યેય. આ હેવ લોસ્ટ છે. હેવ લોસ્ટ. હેવ લોસ્ટ નું થઈ જાય હેડ લોસ્ટ. આગળ they said bravo we have won the match. આનંદનો ભાવ બતાવે છે, ખુશીનો ભાવ બતાવે છે. તો આ ઉદ્ગાર વાક્ય છે. અહીંથી ખબર પડી ઉદ્ગાર ચિહ્ન છે. તો આ said ને બદલે આપણે લખ્યું exclaimed with. પણ આ શબ્દને ધ્યાનમાં લઈ આપણે લખ્યું exclaimed with joy. સંયોજક તરીકે that. આ વાક્યમાં ક્યાંય સાંભળનાર નથી. બરાબર. એટલે ટુ અને સાંભળનારનું નામ લખવાનું રહેતું નથી. વી પહેલા પુરુષ બહુવચન સર્વનામ. તો વી નું થઈ ગયું ધ્યેય. હેવ નું ભૂતકાળ. હેડ. વોન નું વન જ રહે. ધ મેચ નું ધ મેચ. આ છે પૂર્ણ વર્તમાન કાળ. હેવ વોન. એનું આપણે કહ્યું પૂર્ણ ભૂતકાળ. હેડ વોન. he said my god you have cut your finger. અરે બાપરે, તે તો આંગળી કાપી નાખી. અરે બાપરે, અરે રે, તે આંગળી કાપી નાખી.
તો એમાં આંગળી કપાઈ ગઈ ને એ વાત આપણને આશ્ચર્ય થયું કે એને એવું શું કર્યું કે આંગળી કપાઈ ગઈ, એ નવાઈ લાગે. એટલે એમાં exclaimed with surprise આપણે લઈ. આ ઉદ્ગાર વાક્ય છે, આ ઉદ્ગારથી નથી ખબર પડી, આ said ને બદલે exclaimed with લખ્યું, પણ આશ્ચર્યનો ભાવ થયો કે આંગળી કપાઈ ગયા પછી આપણને આશ્ચર્ય થાય. ઘણી વખત આવું બને છે, કોકને વાગલે આપણે તરત આશ્ચર્ય પામીએ, બધા દોડીએ શું થયું એમ પૂછવા, કેમ કે આપણે જાણવાની ઉત્કટ ના હોય. જાણવું એટલા માટે પડે કે આપણને કઈ એનાથી આશ્ચર્ય થયું હોય, નવાઈ લાગી હોય, રાઈટ. ક્લાસમાં કે સ્કૂલના ગ્રાઉન્ડમાં કોકને વાગ્યું હોય તો જોજો બહુ બધા આશ્ચર્ય પામે, જોવા માટે દોડે, એ આશ્ચર્યનો ભાવ છે, બરાબર. સંયોજક તરીકે that you have cut your finger, આ વિધાન વાક્ય થયું. યુ જે છે એ સાંભળનાર મુજબ ફરે, અહીંયા સાંભળનારનો ઉલ્લેખ નથી, મને કહેતા હોય એટલે આઈ. હેવ નો ભૂતકાળ હેડ, કટ યોર છે તો માય ફિંગર. he said my god you have cut your finger, right. અહીંયા said to me હોવું જોઈએ તો વધારે યોગ્ય. સીધે I have hated him like anything, હું એને બહુ ધિક્કારું છું, નફરત કરું છું. આમાં તિરસ્કારનો ભાવ છે, જો અહીંથી ખબર પડી have hated તિરસ્કાર. એટલે exclaimed with disgust લખ્યું. સંયોજક તરીકે છે આઈ નું બોલનાર મુજબ ફરે, બોલે છે આઈ તો આઈ નું સી થઈ ગયું. અહીંયા બોલે છે સી તો આઈ નું થઈ ગયું સી. આ હેવ નું ભૂતકાળ હેડ, હેટેડ હિમ લાઈક એનીથિંગ. તો આ રીતે ઉદ્ગાર વાક્ય ના બને છે. ઓપેટેટિવ સેન્ટેન્સ બહુ ઓછા હોય છે, રાઈટ. છતાં એ જોઈ લો, ઓપેટેટિવ સેન્ટેન્સ આ રીતે હોય. he said may god bless you, so he prayed that god might bless me. જો આમાં ઓપેટેટિવ સેન્ટેન્સ, બરાબર. મે થી શરૂ થાય વાક્ય, છેડે ઉદ્ગાર ચિહ્ન હોય, એને ઓપેટેટિવ સેન્ટેન્સ કહેવાય. એમાં wished, blessed, hoped લખાય, બરાબર છે. અને that કરીને બાકીનું વાક્ય વિધાન બનાવી નાખવાનું. જુઓ, he said may god bless you, તો he prayed that, સંયોજક તરીકે that, આ મે અહીંયા આવી જાય. god may નું ભૂતકાળ might, bless me. mother said to me may you live long, અહીંયા જો said to ને બદલે blessed લખ્યું, સંયોજક તરીકે that. you નું થઈ જાય I, you એ સાંભળનાર મુજબ ફરી, સાંભળે છે મી તો મી નું થઈ જાય I. may નું might, live long. the saint said may god help you, the saint prayed that, આ મે અહીં આવી જાય, god might help me. she said to me may you live long, she wished that you એ સાંભળનાર મુજબ ફરે, you નું I might live long. congratulations he said, he wished me congratulations. આવા વાક્ય આવે, આવું કરવાનું થશે. છેલ્લે લેટ વાળી વાક્ય રચના સમજાવી દઉં. લેટ આપણું ખૂબ અગત્યનો ટોપિક છે અને એના પછી આપણે જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એની અંદર આ ટોપિક પૂછાય છે MCQ માં, એ આવતા પીરિયડમાં આપણે જોઈશું અને એના પછી આના પેરેગ્રાફ કરાવીશું. આપણે મેઇન તો પેરેગ્રાફ ભણવાના છે. આ માત્ર ને માત્ર પેરેગ્રાફ પહેલાની સમજૂતી હતી. લેટ સાથે જો અસર્વનામનો પ્રયોગ થાય ત્યારે એને દરખાસ્ત વાળા વાક્ય કહેવાય. અને એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે શું કરવાનું, તો કે લેટસ વાળું વાક્ય હોય તો એના પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ લખવું. અહીંયા પ્રપોઝ નો સ્પેલિંગ ભૂલ છે, PROPOSED, ઓ અહીંયા આવે. પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ મૂકવું. સંયોજક તરીકે that મૂકવું અને કરતા પછી should કે would મૂકવું. ખાસ કરીને લેટસ નું they should થઈ જશે. જુઓ, આ એની વાક્ય રચના છે, બરાબર. પ્રપોઝ ટુ કરવાનું, પેલા સ્પીકર બોલનાર લખવાનો, પછી પ્રપોઝ ટુ, સજેસ્ટેડ ટુ આવું લખવાનું, સાંભળનાર લખવાનું, સંયોજક that મૂકવાનું, પછી કર્તા should, મૂળરૂપ અને કર્મ અન્ય પદ લખવાનું. અહીંયા એની વાક્ય રચના પણ છે. બોલનાર, પ્રપોઝ ટુ, સાંભળનાર, તે, કર્તા, should કે would, મૂળ ક્રિયાપદ, કર્મ અન્ય પદ. મોટા ભાગે આપણે should મૂકતા હોઈએ છીએ. જોઈએ,
Riken said, let us go outside. ચાલો આપણે બહાર જઈએ. Riken proposed that they should go outside. Manoj said to his friend, let us go to cinema. Manoj proposed to his friend. અહીંયા બોલનાર ને સાંભળનાર બે હોય ને તો ટુ ખાસ આવે. એક જ હોય ને આ બોલનાર તો ટુ લખવાની જરૂરિયાત ન હોય. Manoj proposed to his friend that let us to શું થઈ ગયું? They should go to cinema. The children said, let us play together. Children proposed. જો અહીંયા said to હોત તો propose to કરીને બીજું નામ લખાય, પણ નથી એટલે સંયોજક તરીકે that let us નું they should play together. He said, let us work for the nation. He said નું શું કર્યું? Propose to. બરાબર, સંયોજક તરીકે that let us નું they should work for the nation. તો મિત્રો આટલું આવતીકાલે નેક્સ્ટ પીરિયડમાં આ લેટ વાળી વાક્યરચના અહીંથી આપણે જોઈશું. ફરીવાર આમ તો અહીંથી જોઈશું. આ થોડુંક છેલ્લે ઝડપથી સમજાવાઈ ગયું, રાઈટ? અહીંથી આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે રિપીટ કરીશું અને આ થોડા વાક્ય ફરીવાર સમજાવી અને લેટ પછી જો મી, હિમ, હર, ધેમ હોય તો શું કરવું એની પણ આપણે કેટલીક વાક્યો અહીંયા આપ્યા છે એ આપણે સમજશું. ઓકે, તો અહીંયા સુધી આપણે ગુડ બાય, અસ્તુ, આભાર. ફરી વખત મળીશું.